આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે વંધ્યત્વના કારણો કેમ વધી રહ્યા છે. તો આજે આપણે કુદરતી રીતે પ્રેગ્નન્સી કઈ રીતે રહી શકે તે બાબતે ચર્ચા કરીશું. આ માટે આપણે જરૂર છે હેલ્ધી ડાયટની. વધારે પડતા લીલા શાકભાજી, સિઝનલ ફ્રૂટ્સ અને ફણગાવેલા કઠોળ વગેરે લેવા જોઈએ અને બહારનો અને જંક ફૂડ જે કહેવાય તે અવોઇડ કરવું જોઈએ. અને સાથે સાથે આપની લાઈફસ્ટાઈલ એક્ટિવ બનાવવી જોઈએ અને બને એટલો એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપવું જોઈએ. જો આપનું વજન વધારે છે તો એને કંટ્રોલ કરવું બહુ જ જરૂરી છે. બીજું જરૂરી એ છે કે જો આપને કોઈ ખરાબ આદતો હોય તો એ ટાળવી જોઈએ, જેમ કે માવા, તંબાકુ, બીડી, સિગરેટ કે પછી આલ્કોહોલની જો ટેવ હોય તો એ સંપૂર્ણ બંધ કરવી જોઈએ. અને જો આપ સ્ટ્રેસમાં રહેતા હોય તો મેડિટેશન કે યોગા દ્વારા સ્ટ્રેસને ઓછો કરવો જોઈએ. કુદરતી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવા માટે આપને ઓવ્યુલેશન ટાઈમનો સમજ હોવી જોઈએ. જે ઓવ્યુલેશન સમય છે એ પીરિયડના ફર્સ્ટ દિવસથી ગણો તો 10મા દિવસથી શરૂ થાય છે અને 18મા કે 20મા દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન આપને નિયમિત રોજ અથવા એકાત્રા દિવસે શારીરિક રિલેશનમાં રહેવું જોઈએ. તમારું માતૃત્વનું સપનું સાચું થઈ શકે છે. જરૂર છે માત્ર સાચી દિશામાં પગલાં ભરવાની. આમ છતાં જો 1 વર્ષ સુધી ટ્રાય કરવા છતાં જો પ્રેગ્નન્સી નથી રહેતી તો આપને જરૂર છે એક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવાની.